હાલો તમને આઉટફિટ ચેક કરાવવું હોય છે. તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. કેમ પણ આ રેડ કલરનો શર્ટ આપણા ઉપર કેવો લાગે છે? આજ તો એકદમ વિક્રમ જેવો લાગે. ઓહો, એટલા બધા વખાણ કર્યા હતા. અરીસા સામે થોડાક એવા સીન મારવા જો હે ને મારે. हाँ ये कर लो पहले. હમણાં મારી બેટી ઠંડી બે દી થી બહુ જોર પકડી ગઈ હો. ઓહો, આ બધા મારી જેમ નિશાળમાં ગુલી મારીને નાસ્તો કરવા નીકળ્યા લાગે. બપોરે આ રોડ ઉપર પગ મૂકવાની જગ્યા ન હોય ને અત્યારમાં તો કાગડા ફરકે. બોલો તમને ખબર હે ગોંડલવાળા કયો રોડ હે? ખબર હોય તો કોમેન્ટ કરો. તો આ મેડિકલ પોઈગા ભેગું તો કોઈ ખબર ડુંગળીના બી મૂકી ગયું. બોલો અહીંયા પછી આજ તો આપણે વહેલું લાગી જવું પડ્યું કર્મ કરવામાં, કારણ કે હે ને હમણાં છોકરાઓની તંગી હાલે. અમારે કામ કરી લીધું ને એટલી જ વારમાં તમારા ઓર્ડર વાળા ભાઈ આવી ગયા. આપણે દઈ દીધો થોડીક વારમાં એને ઓર્ડર. ત્યાં તો આવી ગયા તમારા પરમ મિત્ર ભોપા સ્વામી. जपना એટલે આપણે કરી લીધા એની રામ રામ. ત્યાં તો ભોપા સ્વામી મને બતાવવા માંડ્યા આશ્રમનું બધું બેંક બેલેન્સ. હાલો એ બેંક બેલેન્સ તો તમને બતાવે એમ નહોતું, પણ હું તમને કરાવું. બધા અત્યારે આઉટફિટ ચેક કરાવતો હોય ને, આપણી રોલેક્સ ઘડિયાળ 80,000 ની. પછી હતો આ ઝારાનો શર્ટ જે છે 2500 રૂપિયા. આ છે આપણું લેવિસનું જીન્સ જે છે 3. હા, બૂટની કિંમત 80,000 के शूज है, 80,000 के. ये क्या है? ઓહો, પતંગની સીઝન ચાલુ થઈ ગઈ હવે. પછી હું હોય આપણે ચશ્મા ઠપ કરીને સીધા નીકળી ગયા જમવા. પણ હું ભર્યો પેલા તો દવા દેવા જવાની. મેડિકલ આવીને જોયું તો અમારા નાના શેઠે આજ તો મને કામમાં હેલ્પ કરાવતા હતા, પણ પછી તો એ ખાલી કાર્ટૂન ખોલીને ભાગી ગયા. બોલો, કામ હતું જાજુ ને છોકરાઓ હતા ઓછા, એટલે આપણે ઉપાડી લીધું સીધું કામ. તો આજ માટે આટલું જ. મળીએ આપણે કાલે. ત્યાં સુધી ટાટા. અને તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.